જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યથેશક્તિ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું અર્ધનારીશ્વર સ્વરૂપની કથા। તો વિડીયોને શરૂ કરતાં પહેલાં જો અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી જલ્દીથી પહોંચી શકે। તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। હિન્દુ ધર્મમાં ભગવાન શિવ અને માતા પાર્વતીનું સ્થાન અત્યંત પવિત્ર અને મહાન માનવામાં આવે છે। ભગવાન શિવને સંહારના દેવ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે માતા પાર્વતી શક્તિનું પ્રતીક છે। જ્યારે આ બંને તત્વો એકરૂપ થાય છે, ત્યારે જ જે દિવ્ય સ્વરૂપ પ્રકટ થાય છે તેને અર્ધનારીશ્વર કહેવામાં આવે છે। અર્ધ એટલે અડધું, નારી એટલે સ્ત્રી અને ઈશ્વર એટલે ભગવાન, એટલે અર્ધનારીશ્વરનો અર્થ થાય છે અડધું પુરુષ અને અડધું સ્ત્રી સ્વરૂપ ધરાવતો ભગવાન। આ સ્વરૂપ આપણને જીવનમાં ખૂબ ઊંડો અને મહાન સંદેશ આપે છે કે પુરુષ અને સ્ત્રી બંને સમાન છે અને બંને એકબીજા વગર અધૂરા છે। હવે આપણે અર્ધનારીશ્વર સ્વરૂપની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેના વિશે જાણીશું। પુરાણોમાં કહેવામાં આવે છે કે એક વખત સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માને સૃષ્ટિ રચવામાં મુશ્કેલી પડી રહી હતી। તેમણે અનેક જીવસૃષ્ટિ બનાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સૃષ્ટિ આગળ વધતી જ નહોતી। બ્રહ્માજીએ વિચાર્યું કે આ સમસ્યાનો ઉકેલ ભગવાન શિવ પાસે જ હશે, તેથી બ્રહ્માજી ભગવાન શિવની ઉપાસના કરવા લાગ્યા। ઘણા સમય સુધી કઠિન તપસ્યા કર્યા પછી ભગવાન શિવ તેમની સામે પ્રકટ થયા। બ્રહ્માજીએ ભગવાન શિવને વિનંતી કરી કે હે મહાદેવ, હું સૃષ્ટિનું સર્જન કરવા માંગુ છું, પરંતુ મને યોગ્ય શક્તિ મળતી નથી। કૃપા કરીને મને માર્ગ બતાવો। ત્યારે ભગવાન શિવે તેમને સમજાવ્યું કે સૃષ્ટિનું સર્જન માત્ર પુરુષ તત્વથી શક્ય નથી, તેમાં સ્ત્રી શક્તિનો પણ સમાવેશ જરૂરી છે। ત્યાર પછી ભગવાન શિવે પોતાનું અદ્ભુત અને દિવ્ય સ્વરૂપ દર્શાવ્યું, તે સ્વરૂપ અર્ધનારીશ્વર સ્વરૂપ। આ સ્વરૂપમાં ભગવાન શિવનો અડધો ભાગ પુરુષ હતો અને બીજો અડધો ભાગ માતા પાર્વતીનો હતો। આ સ્વરૂપ જોઈને બ્રહ્માજી આશ્ચર્યચકિત થઈ ગયા। ભગવાન શિવે કહ્યું કે સૃષ્ટિનું સર્જન પુરુષ અને સ્ત્રી બંનેના સંયોજનથી જ શક્ય છે। આ રીતે અર્ધનારીશ્વર સ્વરૂપથી બ્રહ્માજીને સમજાયું કે જીવનમાં પુરુષ અને સ્ત્રી બંને સમાન મહત્વ ધરાવે છે। હવે આપણે જોઈશું કે અર્ધનારીશ્વર સ્વરૂપ સાથે જોડાયેલી બીજી એક રસપ્રદ કથા પણ પ્રચલિત છે। આ કથા ભૃંગી ઋષિ સાથે સંબંધિત છે। ભૃંગી ઋષિ ભગવાન શિવના મહાન ભક્ત હતા। તેઓ માત્ર ભગવાન શિવની જ ઉપાસના કરતા અને માતા પાર્વતીને માનતા નહોતા। જ્યારે પણ તેઓ ભગવાન શિવના દર્શન કરવા જતા, ત્યારે તેઓ માત્ર શિવની પરિક્રમા કરતા અને પાર્વતીને અવગણતા। માતા પાર્વતીને આ વાતથી દુઃખ થયું। તેમણે વિચાર્યું કે જો કોઈ ભગવાન શિવની પૂજા કરે તો તેને શક્તિનું પણ માન રાખવું જોઈએ, કારણ કે શક્તિ વગર શિવ અધૂરા છે। એક દિવસ માતા પાર્વતીએ ભગવાન શિવને વિનંતી કરી કે તેઓ બંને એકરૂપ થઈ જાય। ત્યારે ભગવાન શિવ અને પાર્વતી એક થઈ ગયા અને અર્ધનારીશ્વર સ્વરૂપમાં પ્રકટ થયા। હવે જ્યારે ભૃંગી ઋષિ પરિક્રમા કરવા આવ્યા, ત્યારે તેઓ મુશ્કેલીમાં પડી ગયા, કારણ કે હવે શિવ અને પાર્વતી અલગ નહોતા। છતાં પણ ભૃંગી ઋષિએ માત્ર શિવની પરિક્રમા કરવા માટે પોતે મધમાખીનું સ્વરૂપ ધારણ કર્યું અને બંને વચ્ચેમાંથી પસાર થવા લાગ્યા। આ જોઈને માતા પાર્વતીને ક્રોધિત થઈ ગયા। તેમણે ભૃંગી ઋષિને શ્રાપ આપ્યો કે તેમના શરીરમાંથી શક્તિ દૂર થઈ જશે। પરિણામે ભૃંગી ઋષિનું શરીર ખૂબ કમજોર બની ગયું। તેઓ ઊભા પણ રહી શકતા નહોતા। પછી ભગવાન શિવે દયા કરીને ભૃંગી ઋષિને ત્રીજો પગ આપ્યો, જેથી તેઓ ફરીથી ઊભા રહી શક્યા। આ ઘટનાથી ભૃંગી ઋષિને સમજાયું કે શક્તિ વગર ભગવાન શિવ પણ અધૂરા છે અને પાર્વતીનું પણ સમાન મહત્વ છે। હવે અર્ધનારીશ્વર સ્વરૂપનું વર્ણન।
અર્ધનારીશ્વર સ્વરૂપ ખૂબ જ સુંદર અને અનોખું માનવામાં આવે છે. આ સ્વરૂપમાં ભગવાન શિવનો જમણો ભાગ પુરુષ સ્વરૂપમાં હોય છે અને ડાબો ભાગ માતા પાર્વતીનો સ્ત્રી સ્વરૂપમાં હોય છે. શિવના ભાગમાં જટાજૂટ, ત્રિશૂલ, સાપ અને વાઘચર્મ જોવા મળે છે, જ્યારે પાર્વતીના ભાગમાં સુંદર આભૂષણો, વસ્ત્રો અને કમળ જેવી કોમળતા જોવા મળે છે. આ સ્વરૂપ એ બતાવે છે કે પુરુષમાં શક્તિ અને સ્ત્રીમાં કરુણા બંનેનું સંતુલન હોવું જોઈએ. આ બંને મળીને જ સંપૂર્ણતા આપે છે. અર્ધનારીશ્વરી સ્વરૂપ માત્ર ધાર્મિક કથા નથી, પરંતુ જીવન માટે ખૂબ મોટો સંદેશ પણ આપે છે. એમાં પહેલું છે કે પુરુષ અને સ્ત્રી સમાન છે. આ સ્વરૂપ આપણને શીખવે છે કે સમાજમાં પુરુષ અને સ્ત્રી બંનેનું સમાન મહત્ત્વ છે. કોઈ એકબીજાથી મોટું કે નાનું નથી. બીજું છે કે શિવ અને શક્તિનું એકત્વ. શિવ એટલે ચેતના અને પાર્વતી એટલે શક્તિ. જ્યારે ચેતના અને શક્તિ એક થાય છે, ત્યારે જ સર્જન અને વિકાસ શક્ય બને છે. ત્રીજું છે કે સંતુલનનું પ્રતીક. અર્ધનારીશ્વર સ્વરૂપ જીવનમાં સંતુલનનું પ્રતીક છે. જીવનમાં બુદ્ધિ અને ભાવના, શક્તિ અને દયા, કઠોરતા અને કોમળતા, આ બધાનું સંતુલન જરૂરી છે. ચોથું છે પરિવાર અને સમાજનો સંદેશ. આ સ્વરૂપ આપણને શીખવે છે કે પતિ અને પત્ની બંને એકબીજાના પૂરક છે. બંને મળીને જ પરિવાર અને સમાજનું સુખી જીવન બનાવી શકે છે. હવે આપણે જોઈશું કે અર્ધનારીશ્વર સ્વરૂપનું મહત્ત્વ. હિન્દુ ધર્મમાં અર્ધનારીશ્વર સ્વરૂપને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. ઘણા મંદિરોમાં આ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ભક્તો માને છે કે આ સ્વરૂપની ઉપાસનાથી જીવનમાં સંતુલન, સુખ અને શાંતિ મળે છે. આ સ્વરૂપ આપણને એ પણ શીખવે છે કે ભગવાન માત્ર પુરુષ સ્વરૂપમાં જ નથી, પરંતુ તેમાં સ્ત્રી શક્તિ પણ સમાવેશ છે. એટલે ભગવાન સંપૂર્ણ અને સર્વવ્યાપી છે. આ સંપૂર્ણ કથાનો સાર એ છે કે અર્ધનારીશ્વર સ્વરૂપ ખૂબ જ દિવ્ય અને આધ્યાત્મિક અર્થ ધરાવે છે. ભગવાન શિવ અને માતા પાર્વતીનું આ એક રૂપ સ્વરૂપ આપણને શીખવે છે કે જીવનમાં પુરુષ અને સ્ત્રી બંને સમાન મહત્ત્વ ધરાવે છે. આ સ્વરૂપ આપણને સમાનતા, સંતુલન અને એકતાનો સંદેશ આપે છે. જો સમાજમાં દરેક વ્યક્તિ આ સંદેશને સમજે અને અનુસરે તો સમાજમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધશે. આથી અર્ધનારીશ્વર સ્વરૂપ માત્ર ધાર્મિક કથા નથી, પરંતુ માનવ જીવન માટે એક મહાન પ્રેરણા અને માર્ગદર્શન છે. જય માતાજી મિત્રો.